મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અત્યારે વાગી ગયા છે 8:30 અને હમણાં આપણે હરીફુર જ રહેવાનું છે. જો કે આપણા વિડીયો આવે એટલે તમને બધુંને ખબર જ છે કે મોટા ભાગે હરીફુર જ છે. હમણાં ઝાડવા બધા ઝુકાઈ ગયા એટલે અત્યારમાં આપણે મોટર ચાલુ કરી અને પાણી ચાલુ કરી દીધું છે. બહુ જ ઝુકાવા માંડ્યા હતા બધું. મેં કીધું કે નવરી શું કહું, પાઈ દઉં ઝાડવાને એટલે આપણે કરી દીધું મોટર ચાલુ. જમપડી ને બધા છે લીંબુડી ને ઝાડવું મસ્ત પી જાય અને આપણું ગુડ મોર્નિંગ વ્યવસ્થિત થઈ જાય. એટલા માટે વાડી હોય એવું ભૂલી જાય એટલા માટે આપણે મોટર ચાલુ કરી અને એક રોજ તો ભરાઈ ગયો છે હતો અને આ બીજો છે. 2 પ્યારા છે ઝાડવાના બધા. આ બીજો પ્યારા મોટર ચાલુ છે. બધું ભરાઈ ગયો હમણાં થઈ ગયા. અમારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે લોકો બધા વિડીયો તો જુઓ છો અમારા, પણ સપોર્ટ કોમેન્ટ કે કાંઈ કરતા નથી. એટલે કોમેન્ટ કરજો ક્યાં ક્યાંથી અમારા વિડીયો ક્યાં ક્યાં સુધી જોવે છે. તમારા ગામનું નામ લખજો કોમેન્ટમાં એટલે અમને ખ્યાલ આવે. સિટીમાંથી જોતા હોય તો સિટીમાંથી, એટલે અમને ઉત્સાહ રહે વિડીયો બનાવવાનો અને સપોર્ટ મળતો રહે. હજુ અડધો ક્યારો પી ગયો છે, અડધો બાકી છે. હું ઝાડવાને પાણી પાતી હતી તો મને યાદ આવી ગયું. આ તમને સાઈડમાં જે દેખાય છે ને, મેં ડબલ કેમેરા રોલ કરીને તમને બતાવું. જો આ સાઈડમાં જે દેખાય છે ને એ અડુસાનું ઝાડ છે. જે શિયાળામાં જેને શરદી થઈ હોય ને એને ઉકાળીને પીવડાવતા હોય છે. અમારે જો કે અંદરની સાઈડ હતું પણ આ ઝાડ છે ને એ વધે બહુ, એટલે આ બહારની સાઈડ વાવી દીધું છે અને અહીંયા કોરાઈ ગયું છે. તો આ તમને જે વિડીયામાં દેખાય છે ને આ અડુસો છે, જે ઉધરસ માટે ખાસ ઉપયોગી છે. એટલે મેં કીધું કે આનો વિડીયો બનાવવું કે કોઈને પણ મદદ મળે અને કામ આવે, એટલા માટે મને આઈડિયા આવી ગયો. મેં કીધું હાલો આ ઝાડને આપણે વિડીયામાં લઈએ. તો આ તમે જે જોઈ રહ્યા છે ને તે અડુસો છે. આમને ઉકાળીને પીવાથી, સવારમાં પીવાથી ઉધરસ ગમે એવી હોય ને તે મટી જાય છે. હાલો ભાઈ, અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણે લાગી ભૂખ તો આપણે બનાવીએ ભજીયા. જેને ખાવા હોય યાર જો કે બહુ સલાહ કે જેવું છે નહીં. ખીરું ને થોડુંક કામ મમ્મી બેન અત્યારે નાસ્તા માટે છે, એટલે કે ખીરું તો એટલું જ હોય ને. દુકાને માણસો છે એટલા પૂરતું ખીરું છે. બે ને બધા 2-2, 3-3, 4-4 આવી જાય એટલે રેડી. મન થાવું જોઈએ ભજીયા ખાવાનું એટલે બનાવી નાખવું. તો ચાલો આવી જાઓ ભાઈ ભજીયા ખાવા. અમારી ભૂમિબેન ની ચાલુ કરતી હતી ભજીયા. મારી વાત નથી જોવાની. આવી જાઓ ભાઈ અત્યારે ભજીયા ખાવાની આવી મજા છે. કેવા રહ્યા ભજીયા ભૂમિબેન? બહુ મસ્ત ભજીયા છે. અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. કા તો આવા ભજીયા પાછા બનાવીશું. ચટણી બનાવી ન દીધી કોઈ ભાઈ. જુગાર માટે છે લીંબુ પાણી ખાઈ એટલે આના ભેગી ચટણી કરતા વધારે મજા આવી.
પછી આમાં હિંગ નાખીને ખબર લીંબુ પાણી ભેગું હિંગ આસી નાખી દો એટલે તમારે એક નંબર ચટણી બની જાય. કારણ કે ભજીયા બનાવવા હેલા ચટણી બનાવી અઘરી. ચટણી બનાવી થોડી મહેનત પડે એટલે બાઈઓ આનાકાની કરે ચટણીમાં. એટલે કે મૂંઝાવવું નહીં તમારે. ભજીયા તો ભજીયા, પછી આવું લીંબુ લઈ જવાનું પાકેલું એમાં પછી આસી હિંગ નાખી દેવાની અને પછી જોઉં તમારે અને પાછું આયુર્વેદિક સારું એમ. હાલો ભજીયા ખાવાના ચાલુ કરી દીધા છે અને આજે આપણે ભજીયામાં નવો જુગાડ કર્યો લીંબુ સાથે ખાવાના. લીંબુ આપણે નીસવી ભલે જ વાટકામાં પણ બહુ મસ્ત લાગે. તમે લોકો ટ્રાય કરજો જો કોઈને હાંધા ન દુખતા હોય ને તો, નકર જલાઈ જાય ને. ટેસ્ટ સરસ આવે. હા. એક વખત એની ટ્રાય કરજો. બહુ મસ્ત છે. હાલો ભજીયા ખાઈ લઈએ નકર ભજીયા ઠરી જાય. આવજો, બાય બાય. ભાઈ અમે અમારા આમના ફ્રેન્ડને ત્યાં વાડીમાં આવ્યા છે પણ ત્યાં એટલું મસ્ત શાકભાજી જોવા મળ્યું ને કે અહીં જોઈએ તો મસ્ત ફુદીનો છે, ટમેટી છે, અંદર ટમેટા ઝીણા ઝીણા આવ્યા છે મસ્ત નાના નાના. આ છે પાલક પણ વાઢી નાખ્યો, વપરાશ કરી નાખ્યો. અહીંયા છે કોબી, દોરા બાંધીને આ લોકો સારા ભરા કરે છે. તમે જોશો બહુ મસ્ત છે, માથેથી બધી બાંધેલી છે નાની જગ્યા પણ બહુ મસ્ત છે. રાઈ છે વાવેલી. આવો બતાવું તમને આગળ. આ છે આપણે બીટ, આખું શોખથી બધું બકાલું વાવેલું છે. ક્યારા નાના નાના કરી અને મસ્ત બધું વાવેલું છે. અહીંયા છે પાલક, જો વાં તો બધી વધાઈ ગઈ પણ અહીંયા બહુ મસ્ત છે. ફ્રેશે ફ્રેશ એકદમ પાલક, ટમેટી ને મેથી ને કેટલું મસ્ત છે. અહીંયા ટમેટી છે જો વાવેલી. હાલો ભાઈ જો આપણી ગીરમાં આંબા ફૂટી ગયા છે. હવે એવું દેખાય છે કે કેરી ટૂંક સમયમાં આવશે. તો નાનકડો આંબો છે પણ બહુ મસ્ત ફૂટી ગયો છે. તો તમને લોકોને આમંત્રણ આપીએ આપણે કેરી ખાવા માટે. હજી તો મોર છે પણ કેરી થાય એટલે ખાવા આપણા સબસ્ક્રાઈબર હોય એને સ્પેશિયલ આમંત્રણ છે, ખાવા આવજો. ભાઈ અમે અહીંયા આવ્યા છે. અહીંયા શાકભાજી બહુ મસ્ત છે, રીંગણા અને બધું તમે જોઈ શકો છો. ઓર્ગેનિક છે રીંગણા ને બધું, બહુ મસ્ત મસ્ત છે. અમે ભાઈ અહીંયા આવ્યા છે. અહીંયા રીંગણા ને એટલું મસ્ત ઓર્ગેનિક છે ને કે તમે જોતા રહી જજો. રીંગણું એટલું મસ્ત છે અને કોઈ દવા કે કોઈ આતે નથી, એમને નેચરલ છે, બહુ મસ્ત છે. તો આપણે ભાઈએ કીધું આપણે શાક માટે લઈ જઈએ. રીંગણા આપણે ઉતારવા માંડ્યા છે. અહીંયા લસણ છે, આ સ્પેશિયલી લસણનો ક્યારો છે, તમે જોઈ શકો છો. અને બહુ મસ્ત છે એ લોકોએ એકદમ મસ્ત ચોપેલું છે અને લસણ પણ બહુ એકદમ મોટું મોટું થઈ ગયું છે. તો આપણે લસણ લઈ જઈએ શાકને બનાવવા માટે થઈ. અને અહીં પાછળ જમરૂખડી છે. જમરૂખડી તો નાની છે પણ જમરૂખ એટલા બહુ મસ્ત ભર્યા ને, જોરદાર. તમે જુઓ ને તો બધીમાં નકરા જમરૂક જ છે, આખા નાના 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 ડાળખીઓમાં બધી. તો હાલો ભાઈ હવે હું શાકભાજી બધું ઉતારી લઉં. અને ટાઈમ વયો ગયો છે, વિડીયો બહુ આવતો નથી ક્લીન. એવું ટાઈમ હશે તો આપણે પાછો વ્યવસ્થિત આમનો વિડીયો લેવું. અને અત્યારે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા 2-3 મિત્રોને શેર કરતા રહેજો. અને મળીએ નવા બ્લોગમાં. કંઈક આપણે પાછો નવો બ્લોગ બનાવશું. તો બાય બાય.